હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે અત્યારે આપણે લગ્નગાળો શરૂ થઈ ગયો છે, તેમાંથી મિત્રો વાત કરીએ તો ઢોલી માટે જ્યાં મિત્રો વાત કરીએ તો ઢોલી માટે એક દુઃખના સમાચાર મળી રહ્યા છે। એક ઘટના એવી ઘટી ગઈ છે ને, આ ઘટના સાંભળીને ભાઈ તમારા પગ નીચેથી જમીન સરકી જશે। જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને તો ખબર છે કે દિવાળી પછી ગુજરાતની અંદર લગ્નગાળો શરૂ થઈ જાય છે, તેની અંદર મિત્રો નવી ઘટનાઓ જોવા મળતી હોય છે। તેની જ અંદર અત્યારે એક એવી ઘટના જોવા મળી છે। આ ઘટના વિશે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને જણાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો વાત કરીએ તો આપણે ચેનલમાં આવા નવા વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। જે આ મિત્રો વાત કરીએ તો આ ઘટના છે એની વિશે આપણી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી, પરંતુ ભાઈ આ તો વાયરલ થઈ રહી છે, તે માટે તમને બધા લોકોને હું જણાવી રહ્યો છું। આ ઘટના વિશે વાત કરીએ તો લગ્નમાં જે આ મિત્રો વાત કરીએ તો ઢોલી છે, તે મિત્રો વાત કરીએ તો દારૂ પીને ભાઈ ઢોલ વગાડતા લોકો ગુસ્સે થયા અને મિત્રો વાત કરીએ તો તેની સાથે જે કરવામાં આવ્યું છે ને, આ ઘટના વિશે આપણે વાત કરીએ તો આ ઘટના છે ભાઈ તમિલનાડુની, ગુજરાતની નથી આ ઘટના। પરંતુ મિત્રો વાત કરીએ તો જેની પણ હોય, પરંતુ ભાઈ આ તો ખોટું કહેવાય અને ભાઈ ઢોલીનું પણ ખોટું કહેવાય, કારણ કે દારૂ પીને કોઈ પણ જગ્યાએ આપણે ઢોલ ન વગાડવા જોઈએ। તો ખાસ કરીને આ ઘટના ઘટી છે એના વિશે તમારું મંતવ્ય શું છે કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દેજો। બાકી આવા ઢોલીઓ છે ને જે દારૂ પીને વગાડે છે ને, તેની સાથે મિત્રો વાત કરીએ તો આવું ન કરવામાં આવે, અને મિત્રો વાત કરીએ તો તેને પહેલાં તો ભાઈ ઢોલીને વગાડવા જ ન દેવું જોઈએ। બાકી જે ઢોલીઓ હોય છે તે મિત્રો એમ કીધું ઢોલી વિના ભાઈ લગ્ન અધૂરા છે, શરણાઈ વિના પણ લગ્ન અધૂરા છે। તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો ઢોલીને માન સન્માન આપો, અને મિત્રો વાત કરીએ તો લગ્નના દિવસે ભાઈ ધૂમધામથી એમ કહેતો બોલાવવામાં આવે, પરંતુ ભાઈ આ તો ખોટું થયું છે ને। તો ખાસ કરીને આ ઘટના વિશે શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં તમારે આ બતાવી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી કે તમને ઘણા બધી સમજણ પડી ગઈ હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।